અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સડોઈ ગ્રામ પંચાયતની મહિલાઓએ સરપંચની વિરુદ્ધ મોરચો માંડ્યો છે। મહિલાઓનો આક્ષેપ છે કે સરપંચ મહિલા હોવા છતાં પણ તેમના પતિ દ્વારા તમામ વહીવટ કરવામાં આવે છે। શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં। મોડાસાના સડોઈ ગ્રામ પંચાયતની મહિલાઓ તથા ગ્રામજનો ભેગા મળી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આ સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। મહિલાઓએ આક્ષેપ લગાવ્યો હતો કે મહિલા સરપંચના પતિ દ્વારા પંચાયતનો વહીવટ સંભાળવામાં આવે છે। આ સાથે જ જે મહિલા સરપંચ છે તે અમદાવાદ રહે છે, જેના કારણે સ્થાનિક કામકાજ થતા નથી, જેથી કરીને ગ્રામ લોકો એકઠા થઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આ સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આ સાથે જ આ બાબતે સડોઈ ગ્રામ પંચાયત ગ્રામજનોની રજૂઆત શું છે આવો સાંભળીએ। જયદતસિંહના પત્ની સરપંચ છે, એ હાજર રહેતા નથી। જે દિવસે ચૂંટાઈના એ દિવસે રાત્રે જ ખાલી અમે એમને જોયા હતા, ત્યાર પછી કોઈ દિવસ જોયા નથી। અમને સરપંચની ખુરશી બી નથી જોઈ। ખોટી દાદાગીરી કરવાની, આવડા નાના છોકરા જતા એમના રસ્તામાં બીવડાવવાના, અને પછી એટલે માટે છોકરા સ્કૂલ બી નથી જતા। હું પંચાયતની સદસ્ય છું અને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ। કેમ કે સરપંચ હાજર રહેતા નથી, ગામની પ્રજા બહુ હેરાન થઈ ગઈ છે। બીજી વાત એ છે કે એના ઘરવાળા વહીવટ કરે છે તો દાદાગીરી બતાવે છે, ગામની લોકોને હેરાન કરે છે, પ્રજા બહુ હેરાન થઈ ગઈ છે। એ માટે અમે બધા આવ્યા છીએ। સડોઈ ગ્રામ પંચાયતના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે સરપંચ પતિની દાદાગીરી સામે પગલાં લેવામાં આવે। જો આમ નહીં થાય તો ગ્રામજનો આગામી દિવસોમાં આંદોલન કરશે। લીઝની ગાડીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે, એવા આ બધા બે નંબરી કામ કરે છે, એટલે બિલકુલ અમારા ગામ માટે એ શરમજનક બાબત છે। એટલે થાકીને મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને બધી કોપીઓ અમે એટેચ કરી છે। આગળ જે તમારી માંગણી શું છે? અમારી માંગણી મેઇન એમ છે કે સરપંચ પદેથી દૂર કરવું એને। સડોઈ ગ્રામ પંચાયતના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, ત્યારે ગ્રામજનોની રજૂઆતને લઈ ઉષાબા પુવાર એટલે કે મહિલા સરપંચ અને જયદતસિંહ પુવાર સરપંચના પતિ શું કહી રહ્યા છે આવો સાંભળીએ। એટલે એવી ખોટી વાતો અને હમ્મક વાતો કરીને લોકોને અને આખા વિસ્તારને ગેરમાર્ગે દોરવાની વાત છે। દુખે છે પેટ। ફરીથી કહું છું, તકલીફ એ છે કે જયદતસિંહ કે એમના ધર્મપત્ની કે ગામના નાગરિકોનું સારું ન થાય, એ મોટા ન થઈ જાય, આ રાજકીય કિન્નાખોરી રાખી અને આજે આવેદનપત્ર આપ્યું છે। એ ઇલેક્શન વખતે જે લોકો અમારી પાછળ હતા, કે જે હારેલા હતા, એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે। અને અત્યારે એવું નથી, પંચાયત એનું કામ બધું જ બધું શેડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે, પણ આ એમનું એક બહાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઉભો કરે છે। ત્યારે આ સમગ્ર મામલે આગામી સમયમાં કોઈ નિરાકરણ આવે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું। અમિત ઉપાધ્યાય, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।